નમસ્તે મિત્રો, જાગીને ધાબે ચડીને જોયું તો બધી કર જામી ગયો તો ઝાકળ અને વાતો તો બહુ જ ઠંડો પવન. આવો ઠંડા પવન આજે અમારે જવાનું છે માંડવી વીણવા. તો ચાલો મિત્રો આપણે જઈએ માંડવી વીણવા. ઘેરેથી જાતો તો શીંડે જોઈ ખિસકોલી. તો ચાલો મિત્રો આપણે નીકળી જશે ઘેરેથી માંડવી વીણવા જવા માટે. અને રસ્તામાં દુકાને લઈ લીધો નાસ્તો અને આવી જ આપણે ગરબી મંડળ ચોકમાં ત્યાં આવે તો ટ્રેક્ટર આપણને લેવા. પછી ટ્રેક્ટરમાં બેન આપણે નીકળી ગયા વાડીએ જવા માટે. પછી તો મિત્રો અમે ભગી જતા વાડીએ. આ વાડીમાં તો બહુ માંડવી દેખાતી હતી, પણ અમને ખબર પડી કે એ વાડી નથી. પછી ટ્રેક્ટર લઈ ગયા વાડીને ત્યારે ખબર પડી કે અમને કે આ વાડીમાં આપણે વીણવાનું છે માંડવી. પછી ખેડૂત કહી દીધું તમે કાઢ નાખવાની સંભળા, તમને આપવાનું છે બીજા સંભળા. પછી તો માંડવી વીણીને આપણે ભરી લીધી ઠેલી અને આગળ જવાનું ના પડે, કેમ કે ના કીધું આપણે પછી વીણવાનું છે. તો આપણે અહીંથી વળીને આપણે વળી ગયા પાછા અને આપણે ઠેલી ઠેલવા જવાનું છે ઓલા હેઠે. તો ચાલો મિત્રો જઈએ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। અને હાલો મિત્રો તમને બતાવો ખેડૂત કીધા હતા આ સંપલ વિશે. આ સંપલ તો આપણને પરફેક્ટ ફિટ આવી જશે અને હાલવામાં બહુ મજા આવતી હતી. આવા 2-3 જોડી મારે સંપલ લઈ લેવા છે હવે. પછી તો આપણે ઠેલી ઠલવી જ દીધી. જોઈ મિત્રો આખો ઢેગલો આપણે ઠેલીમાંથી નાખ્યો છે. चल झूठा। અને હાલો મિત્રો હવે આપણે જવાનું છે પાછું માંડવી વીણવા. અને માંડવી વીણતા હતા રાપામાં આવી જતા આ પક્ષી. આનું નામ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. અને મિત્રો માંડવી વીણીને રાપો નીકળી જતા હવે આપણે જવાનું છે ઠેલી ઠેલવા. અને આપણે તૈયાર કરી લીધા હતા બીજી જોડી સંપલ છે ને, બાકી મસ્ત છે. તમારા આવા જોતા હોય તો કોન્ટેક કરજો આપણો. ચાલો મિત્રો જઈએ આપણે હવે ઠેલી ઠેલવા. ઠેલી આપણે ઠેલવી દીધી, હવે જવાનું છે આપણે પાછું માંડવી વીણવા. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। મિત્રો આપણે બનાવતા હતા ત્રીજી જોડ સંપલ, એટલે આપણે અહીં કાઢી નાખ્યા. चल झूठा। પછી તો વાગી જતા 10:30 અને આવી ગયો ચા. અને હવે આપણે કરવાનો છે ચા અને નાસ્તો. ચલો મિત્રો આવો બધા નાસ્તો કરવા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? નાસ્તો કરીને આપણે ચડી ગયા પાછા માંડવી વીણવા. અને 10:30 થઈ ગયા તો હજી કાંઈ ઝાકળ વીડ્યો નતો. જો મિત્રો એમ લાગતો હતો કે ઝાકળ તો એમ વધતો જતો હતો. આપણે આવ્યા હતા ડાળીએ, એટલે આપણે મૂડ વગરના વીણતા હતા માંડવી. अबे साले। પછી તો વાડીમાં જોઈએ આ મહેમાન. અને હાલો મિત્રો હવે આપણે ઠેલી ભરાઈ જઈએ. હવે જવાનું છે આપણે ઠેલી ઠેલવા. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। પછી તો આપણે ઠેલી ઠેલવી નાખી હતી. ઘડી ખમીને અમને ખબર પડી કે અમારા પાછા આટામાં હતા મહેમાનની દાડિયા છે, એ અમારે ધ્યાન રાખે છે કે અમે કોઈ કામ કરવી કે નહીં. અને થઈ જ જશે બપોર તો આ ઝાકળ જવાનું નામ લેતો નતો. તો હાલો મિત્રો આપણે હવે જમી આવી. ટ્રેક્ટરે પૂગ્યા હતા અમારે પેલા તો આ ભાઈ ભૂખ્યા હતા. ખાવા તો આપણે પછી બેસ્યું, પેલા આપણે હાથ પગ ધોઈ આવી. તમે આવી ગયા નદીમાં હાથ પગ ધોવા માટે. वाह क्या सीन है। પછી અમે બેસી ગયા ખાવા. તો હાલો મિત્રો બધા આવી જાવ જમવા. ખાઈને ચડી ગયો હું ટ્રેક્ટર. મેં કીધું હાલો આપણે ટ્રેક્ટર રાઉન્ડ મારી. તો આ ભાઈ કે નહીં મને ઉતરી જાવ જોઈએ, નકર તમે તો એક પાડજો. અને બપોર થઈ જ જતા વાદળા, વરસાદ આવ્યા હતા. એક વરસાદ આવે નહીં, નકર અમારે અડધી દાડી જ થાય. પછી ટાઈમ થઈ ગયો તો પાછો આપણે કામે ચડવાનું. ચાલો આપણે પણ જઈએ હવે માંડવી વીણવા. માંડવી વીણીને હવે વાગી ગયા 3 અને આવી ગયો તો ચા. તો બધા પીતા ચા. તો તમે પણ આવી જાવ ચા પીવા. અને માંડવી વીણીને ઠેલીઓ ભરાઈ જતા. હાલો આપણે ઠેલીઓ ઠલાવી આવે હવે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे। પછી આપણે ઠલવી નાખી ઠેલી. અને આપણે એટલી માંડવી વીણી કે ખાલી આપણી ઠેલીમાંથી થઈ જાય ગાડી. चल झूठा। અને ઠેલ થઈ જાય ખાલી. તો હાલો આપણે પાછી ભરવાની છે. માંડવી વીણીને આપણે થાકી જતા, એટલે હવે આપણે બે વીણવા મીઠા હતા. અને હાલો મિત્રો તમને શીખવાડો માંડવી વીણતા. તમે કોઈ દી માંડવી વીણી નહીં હોય. જો માંડવીને દોડવા પડ્યા હોય અને આમ વીણીને આપણે ઠેલીમાં નાખવાનું હોય. જો આમ
પછી ખેડૂએ આપણે ભાઈ જે રાખેલા હતા દાડિયા અને મેં પટાવી લીધા. મેં કીધું તને સાંજે 100 રૂપિયા આપી, આપણું કામ કહેતો નહીં ખેડૂને. શાબાશ બેટા. અને હવે થઈ ગયા હતા 4:30, પણ આ ઝાકળ જવાનું નામ લેતો નહોતો કાંઈ. અને મિત્રો આ છે આપણા દિવસના ત્રીજી જોડી સંપલા, જે થઈ ગયા છે એડીવાળા. જોઈને ખેતરમાં કામ કરો તો એ 3 જોડી સંપલા રાખો. અને તમારે આવા સંપલા જોતા હોય તો મને કોન્ટેક કરજો. અને પછી આપણે રાપુ પૂરું થઈ ગયું તો હવે જવાનું છે માંડવી ઠેલવા પાછું. અને પછી આપણે ઠેલીઓ ભરાઈ ગઈ હતી ને હવે પડી ગઈ હતી આમ, તો હવે જવાનું છે આપણે ઘેરે. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. અને પછી અમે બધા બેસી ગયા ટ્રેક્ટરમાં ને ઘેર જવા નીકળી ગયા હતા. તો સાલા મિત્રો હવે જઈએ ઘેરે. वाह क्या सीन है. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને મિત્રો ફાઇનલી હવે આપણે પૂગી જાય છે ઘેરે. અને મિત્રો આપણો આ વ્લોગ થાય છે અહીંયા પૂરો. જો આપણા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ટંકોરે દબાવવાનું ભૂલતા નહીં.